પ્રી મોન્સૂન કામગીરી આપ જાણો છો કે અત્યારે તમામ ઝોનલ એન્જિનિયર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ બધાને રિવ્યૂ પણ કર્યું છે અને સૂચના પણ આપ્યું છે કે આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્રી મોન્સૂન કામગીરીમાં કન્ટિન્યુઅસ કામ તો ચાલુ જ છે. આમ તો ખાસ ક્લિનિંગ ચાલુ છે, કેચમેન્ટ ક્લિનિંગ ચાલુ છે, ગ્રેબ બકેટ્સ મોકલીને વોર્ડ લેવલમાં ક્લિનિંગ ચાલુ છે, ડ્રેનેજ લાઇન્સ ક્લિનિંગ કરી રહ્યા છે, કેચપીટ્સ ક્લિનિંગ કરી રહ્યા છે. આ બધા કામ ઉપર 100% ફોકસ કરવાનું કીધું છે, જેથી કરીને મોન્સૂનમાં કંઈ તકલીફ ના પડે. અને જે વોટર લોગિંગ સ્પોટ્સ 2,216 સ્પોટ્સ હતી 2024માં, આ સ્પોટ્સને પણ રિવિઝિટ કરીને પંપ સેટ્સની પણ કંઈ જરૂરત પડે તો એને પણ આયોજન કરવા માટે એમને સૂચના આપી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર આવનારા 1 મહિના અને વિશ્વામિત્રી ઉપર પણ જે કામગીરી છે એ વધારે ભાર મૂકવાની છે. ટાઉન વેન્ડિંગ કમિટીનું પણ ગઈકાલે અમે ફાઇલ ક્લિયર કરી છે. એટલે પદાધિકારીઓ ચૂંટેલા પદાધિકારીઓ આવ્યા પછી ટાઉન વેન્ડિંગ કમિટીને પણ અમે એક્ટિવેટ કરીશું, જેથી કરીને સર્વે પણ GULM તરફથી પણ આપવામાં આવ્યું છે. એટલે જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ છે એમને ફરી સર્વે કરવાના છે, એમને આઈડી કાર્ડ આપવાના છે અને આઈડી કાર્ડ આપ્યા પછી તમામ કાયદાઓ છે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત અને ટાઉન વેન્ડિંગ કમિટી જાહેર કરશે કે કયા એરિયાઝમાં આપણે સ્ટ્રીટ વેન્ડિંગ અલાઉડ છે, કયા એરિયાઝમાં પ્લોટ્સમાં અલાઉડ છે, કયા રોડ્સમાં અલાઉડ છે. એટલે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને હોકિંગ ઝોન્સ પણ એમાં ડિક્લેર કરવાના છે. એટલે સિટીને ચોખ્ખું કરવા માટે આ પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ કરવાનું છે અને એમને ધંધાને પણ પ્રમોટ કરવા માટે અલગ અલગ રાત્રિ બજાર જેવા અલગ અલગ ઝોનમાં પણ એમને એરિયાઝ અમે એલોકેટ કરવાના છે. એક વેજીટેબલ માર્કેટ્સનું પણ અત્યારે કામગીરી આગળ લઈ જવા માટે આજે ડિસ્કશન છે, એ પણ લઈશું.